જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 24 સપ્ટેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજથી વરસાદના રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળી રહી છે. આગામી દિવસમાં ભારેથી ભારે વરસાદનું પણ અનુમાન છે. કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ નોંધાશે, કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તેની વિસ્તારો વાઇઝ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. ખેડૂત મિત્રો, બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગઈકાલના રોજથી શરૂઆત થઈ ચૂકી છે, તેમજ રાઉન્ડની પણ શરૂઆત ગઈકાલના રોજથી દક્ષિણ ગુજરાતથી જોવા મળી રહી છે. હવે ધીરે ધીરે વરસાદની માત્રા અને વિસ્તારોમાં વધારો થતો જોવા મળશે. સાથે જ આગામી 26થી લઈને 28 એમ 3 દિવસ દરમિયાન ભારેથી ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે. વિસ્તારો વાઇઝ તેમજ કેટલા ઇંચ સુધીનો કયા જિલ્લાની અંદર વરસાદ નોંધાશે તેની પણ અપડેટ તારીખો વાઇઝ મેળવીશું. વાત કરીએ તો આજની મિત્રો ખાસ કરીને આજે 24 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, વાપી, કપરાડા, વાની, નવસારી, વાસંદા, આહવા, તેની સાથે નર્મદા, ભરૂચ એટલા ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ આજે બપોર બાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લા જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, જુનાગઢ, રાજકોટ અને ગીર સોમનાથ આ 6 જિલ્લાની અંદર વરસાદની ગતિવિધિ આજથી જોવા મળે અને વધતી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આ સિવાય મધ્ય પૂર્વના બોર્ડર લાગુ વિસ્તાર દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ આ જિલ્લાની અંદર પણ સારા વરસાદો આજથી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આ સિવાય ખેડા, આણંદ, નડિયાદ, બોરસદ, તેની સાથે સાબરકાંઠાના અમુક ભાગોની અંદર અને અરવલ્લીના અમુક ભાગોની અંદર આજથી વરસાદની એન્ટ્રી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તેમજ કાલે 25 તારીખથી વરસાદની ગતિવિધિ અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે. જેમની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અમુક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. ભરૂચ હોય, નર્મદા, રાજપીપળા, સુરત જેવા ભાગો તેમજ એ આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર ભારે વરસાદ 25 તારીખથી જોવા મળી શકે છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એ ભાગોની અંદર હળવા મધ્યમ ભારે વરસાદી ઝાપટા તો અમુક જગ્યાએ સારો વરસાદ 25 તારીખ દરમિયાન જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો વિસ્તારમાં વધારો થશે 25 તારીખથી. ભાવનગર, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના 25 તારીખ બાદથી જોવા મળી રહી છે. જેમ સિસ્ટમ ગુજરાત નજીક આવશે, ગુજરાતમાંથી પસાર થશે એમ વિસ્તારમાં વધારો થતો જોવા મળશે. આ સિવાય વેરાવળ, ગીર સોમનાથ, જુનાગઢ, વિસાવદર, માંગરોળ, ઉપલેટા હોય, રાજકોટ તેમજ જસદણ, ગોંડલ જેવા ભાગોની અંદર પણ હળવા મધ્યમ વરસાદી માહોલ 25 તારીખ દરમિયાન જોવા મળશે. જામનગર, પોરબંદર અને દ્વારકામાં ઝાપટાની શરૂઆત 25 તારીખથી જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠાના ભાગો અને અમુક મહેસાણાના ભાગોની અંદર વરસાદી ઝાપટા 25 તારીખથી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. 26 તારીખની વાત કરવામાં આવે તો 26 તારીખ દરમિયાન પણ વિસ્તારમાં વધારો થશે અને અમુક ભાગોની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌથી પહેલા ભારે વરસાદની સંભાવના દરિયાકાંઠાના ભાગો જેમાં પૂર્વ સૌરાષ્ટ્ર, ભાવનગરના તળાજા, મહુવા, જેસર સહિતના ભાગો, અમરેલી, બગસરા, રાજુલા, જાફરાબાદ જેવા ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય સુરત, વલસાડ, નવસારી, ભરૂચ એ ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના 26 તારીખ દરમિયાન જોવા મળશે. દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલમાં સારા વરસાદો 26 તારીખ દરમિયાન પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ સારા વરસાદની સંભાવના હળવા મધ્યમ ભારે પડી શકે છે. ઉત્તરની અંદર 26 તારીખ દરમિયાન સાબરકાંઠા હોય, અરવલ્લી, બનાસકાંઠાના ભાગો, મહેસાણા, પાલનપુર, ઈડર, વડાલી, હિંમતનગર તેમજ મોઢેરા, માણસા, થરાદના અમુક વિસ્તાર, વાવ હોય, સિદ્ધપુર, ભટસન, હારીજ, રોડા સહિતના ભાગોની અંદર ઝાપટારૂપી વરસાદ પડી શકે છે. તેમજ અમુક જગ્યાએ હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકાના એકાદ બે વિસ્તાર, જુનાગઢ હોય તેમજ સુરેન્દ્રનગરના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના છે અને બાકીના વિસ્તારમાં ઝાપટારૂપી વરસાદ જોવા મળશે. મોરબીમાં પણ 26 તારીખ દરમિયાન ઝાપટારૂપી વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છમાં ભુજ અને ગાંધીધામ આસપાસ ઝાપટારૂપી વરસાદ 26 તારીખ દરમિયાન જોવા મળશે. તેમજ આગળ વાત કરીએ તો 27 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં યથાવત ભારે વરસાદ 26 થી 28 પડી શકે છે. આ સિવાય પૂર્વ સૌરાષ્ટ્ર જેમાં ભાવનગર હોય, બોટાદ, અમરેલી એ ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે. આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર 27 તારીખ દરમિયાન ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે.
જેમાં વાત કરીએ તો હિંમતનગર, ઈડર, વડાલી, પાલનપુર, મહેસાણા, આબુ, અંબાજી, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા એ ભાગો, સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તાર હોય, પાટણના વિસ્તાર હોય, અંબાજી છે, ડીસા છે, પટસન, વાવ છે, તેમજ થરાદ આજુબાજુ, ધાનેરા, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારમાં સારા વરસાદ તો અમુક જગ્યાએ ભારે વરસાદ 27 તારીખ દરમિયાન જોવા મળશે. મધ્ય પૂર્વમાં દાહોદ, ગોધરામાં સારી શક્યતા છે. વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગર એટલા ભાગોની અંદર હળવા મધ્યમ સામાન્ય વરસાદની સંભાવના, અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગરમાં ખાસ શક્યતા ભારે વરસાદની રહેલી છે 27 તારીખ દરમિયાન. એ સિવાય સુરેન્દ્રનગરના અમુક ભાગો, બોટાદ અને અમરેલી આ ભાગની અંદર 27 તારીખ દરમિયાન હળવાથી ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. સુરેન્દ્રનગરના બાકીના વિસ્તાર, મોરબી, જામનગર અને દ્વારકા એ ભાગોની અંદર હળવાથી લઈને સામાન્ય એકાદ બે વિસ્તારની અંદર મધ્યમ વરસાદ પડી શકે છે. કચ્છમાં રાપર, ગાંધીધામ, મુદ્રા, માંડવી, ભુજ, રાપર, અંજાર એ ભાગોની અંદર સારી વરસાદની સંભાવના રહેલી છે. બાકીના કચ્છના ભાગોની અંદર સામાન્ય ઝાપટારૂપી વરસાદ નોંધાઈ શકે છે. તેમજ મિત્રો અન્ય ભાગો જેમાં વાત કરીએ તો 28, 29 અને 30 તારીખ દરમિયાન આવી જ રીતે વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને મિત્રો ઇંચ વાઇઝ વરસાદની સંભાવનાની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર 1 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદની સંભાવના રહેલી છે. ઓવરઓલ દક્ષિણ ગુજરાતની અંદર તેમાં અમુક ભાગોની અંદર 7 ઇંચ કરતાં પણ એકાદ બે સેન્ટરમાં વધી શકે છે વરસાદની તીવ્રતા. 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે, જેની નોંધ લેવી. આ સિવાય તેનાથી સૌરાષ્ટ્રની વાત, પૂર્વ સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં 1 થી લઈને 6 ઇંચ સુધીના ભારે વરસાદ પડી શકે છે આ 3 જિલ્લાની અંદર. તેની સાથે જૂનાગઢ, દરિયાકાંઠાના ગીર સોમનાથ, વેરાવળ, કોડીનાર એવા ભાગો છે, રાજકોટ છે, તેમજ ઉપલેટા, જેતપુર આજુબાજુ, જસદણ એ ભાગોની અંદર 1 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પડશે. પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર હોય કે પછી દ્વારકા અને પોરબંદર એ ભાગોની અંદર 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદની સંભાવના રહેલી છે. મોરબી અને સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા ભાગોની અંદર સારા વરસાદ, પરંતુ 1 થી લઈને 3 ઇંચ સુધીના ત્યાં વરસાદ પડી શકે છે. કચ્છમાં આપણે જણાવ્યા મુજબના રાપર, માંડવી, દરિયાકાંઠાના ગાંધીધામ, અંજાર હોય, રાપર હોય, ભચાઉ, ભુજ, મુદ્રા, માંડવી સુધીના ભાગોની અંદર 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ સારા પડી શકે છે. બાકીના ભાગમાં 1 ઇંચ સુધીના વરસાદની સંભાવના રહેલી છે. મધ્ય પૂર્વમાં ખાસ કરીને દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા એ ભાગોની અંદર 1 થી લઈને 4-5 ઇંચ સુધીના વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા જિલ્લો જે મધ્ય ગુજરાત છે જેમાં 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદની સંભાવના રહેલી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની અંદર 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. બાકી પાટણ હોય, વાવ, થરાદ, પાંબર, મહેસાણા અને બનાસકાંઠા, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, અંબાજી સહિતના ભાગોની અંદર અને વાગડ જે કચ્છ વિસ્તાર છે એમાં સામાન્ય મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. 1 થી લઈને 2 થી 3 ઇંચ સુધીના વરસાદની શક્યતા ત્યાં જોવા મળી રહી છે. એથી વધારે વરસાદ એકાદ વિસ્તારમાં પડી શકે છે વરસાદ. તો મિત્રો આ રીતે ગુજરાતના 1 થી લઈને 7-8 ઇંચ સુધીના વરસાદો પણ જોવા મળે આ રાઉન્ડની અંદર તેવી સંભાવના રહેલી છે. આ રાઉન્ડ 6 થી 7 દિવસ ચાલવાનો છે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે અને સિસ્ટમની અસર 5 થી લઈને 7 દિવસ સુધી જોવા મળી શકે છે અને ગુજરાતના 60 થી 70% વિસ્તારમાં વરસાદ લાવે આ સિસ્ટમ તેવી સંભાવના રહેલી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એકને વિડીયો સાથે મળીશું.